હવે આ રજાના દિવસોમાં બહુ મોટો ખર્ચો થઈ ગયો છે. લાગે છે કે બેંકમાંથી લોન લેવી પડશે. એમાં વાત કાંઈ કેવી છે. હવે હું ને મારો મિત્ર આવી ગયા છે એસેસરીઝની દુકાનમાં, કારણ કે અમારે બેને સાથે લેવાનું છે એરબડ્સ સાથે લઈને તો થોડાક સસ્તા પડ્યા હોય. મેં તો એરબડ્સ ચેક કરી લીધા, મને તો જોરદાર ના ગમી ગયા. મારા મિત્રને થોડુંક કચું છે, પણ મેં સમજાવ્યું એટલે ઈ એરબડ્સ લઈ લીધા છે, ને એરબડ્સ એને થોડાક મોંઘા લાગ્યા. એટલે મારો મિત્ર એવું કહે છે કે પાણી વધારે પીને એટલે ખર્ચો વધારે આવે. હવે તમારામાં આવો નંગ છે કે નહીં, જરા કમેન્ટ તો કરી દેજો. બોલો, બપોરના જમવા ટાઈમે બપોરનો નાસ્તો કરી છીએ. આવા છે રજાના દિવસો. એ નાસ્તો કરીને હવે આવી ગયા છે ધરતી ઇલેક્ટ્રોનિક્સમાં, કારણ કે આપણા પરમ મિત્રની દુકાન છે ને ઘરે ઇલેક્ટ્રિક ને થોડું કામગીરી ચાલુ છે, એટલે આપણે થોડુંક અહીંથી સામાન લેવાનું છે. ને આપણા મિત્ર તો જો ફૂલ કોટામાં છે રજાના દિવસોમાં. ને પછી ઘરેથી જે સામાન મંગાવ્યો તો આપણે સામાન લઈ લીધો છે, ને અલગથી જે આપણે પાઇપ લેવાની હતી પાઇપ લઈ લીધી છે, ને આપણે સસ્તા કરાવી દીધું છે, ને સસ્તું તો કરાવી લીધું છે. પાછા આપણા પરમ મિત્ર છે એટલે આપણે બધા પૈસા બાકી રાખી લીધા છે, ને જેમાંથી માલ વધી આપણે પાછો દેવાની બોલી કરી દીધી છે મારા મિત્રએ. ને આપણે જે અલગથી પાઇપ લીધી હતી ગાડીમાં બાંધીને આપણે રિક્ષા સુધી લઈ આવી છે, ને રિક્ષા આપણે ઘરે સુધી પૂછાડી દે છે, ને રિક્ષામાં પાઇપ ઉપર મૂકી દીધી છે, ને આપણે જે સેલર સામાન